આ પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંતો છે ને, અત્યારે જો પહેલાં છે ને બધા સમર્પિત જ લેતા હતા, અત્યારે હવે બધા બિચારા અપડાઉન આ તે કરતા હોય, એટલે કાં ચૈણામત હોય ને કાં મિશ્રી હોય ને કંઠીને ને પાછા ક્યાંય ખરા. મેં ભાઈ અમે કોઈક વાર એવો દોષ કરીએ છીએ, એવું નથી કે અમે નથી કરતા, પરંતુ આપણા ઠાકોરજીને કોઈ આવીને એમ કે લ્યો હું મારા ઠાકોરજીના ચાંદીની માળા ધરાવી બનાવી, તમારા ઠાકોરજી માટે લ્યો, આ બાંધછોડ ના ચાલે. આપણે આપણા પ્રભુને, હું તો કહું ચાંદીની નથી, સોનાની નથી, હીરાની નથી, આપણે ઇમિટેશન પહેરીએ તો આપણે, પણ આપણે 2.5 તોલા મગમાળા કરીએ ઠાકોરજીને ધરાવવી પડે. બધાએ આમ કર્યું એટલે પાછા દાખલા આપે, આણે આમ કર્યું. જો સિદ્ધાંત જ પછી બધા તોડે તો કાંઈ જ વાંધો નહીં, તોડવો એ તમારો વિષય છે. ઘણા તો પાછા આપણને એમ કે એ પહેલાંના પુસ્તકમાં બધું લખ્યું હોય, કળિયુગમાં અત્યારે શું? મેં તો મારવાલા પુસ્તક વંચાય જ નહીં, તમે લોકો લખો એટલે આપણા બધા વાંચશું. વલ્લભે 550 વર્ષ પહેલાં લખ્યું હોય, એ ખોટું? હવે વારંવાર પદ્મનામદાસની વાર્તા આવે તો એનો સાર કેવો હોય તો આપણે કેવું જ પડે કે ભાગવત પૈસા લઈને વંચાય પણ નહીં અને સંભળાય પણ નહીં. આ સિદ્ધાંત છે. હવે જેને ઈચ્છા હોય કે અમારે તો પૈસા, જો એ તમારો વિષય છે, એમાં અમે શું કામ વચ્ચે આવીએ? પણ એનો મતલબ એમ નહીં કે વલ્લભે આપેલા પદ્મનામ દાસ દ્વારા સિદ્ધાંત, એ સિદ્ધાંત તો ગઈકાલે હતો, આજે છે અને આવતીકાલે ઓફર છે. એમાં આખી દુનિયા એક થઈ જાય એનાથી સિદ્ધાંત. ઘણા તો મને ગાળોય દે, બંધ બેસી પાઘડી પહેરી લે, દબડાવે ખરા, પણ એનાથી ને સિદ્ધાંત ના બદલાય. દબડાવો, ગાળો દો, પાછા કેય ખરા. આ બધું કળિયુગમાં જો આ આગ્રહ નથી હોતો, પણ આ સિદ્ધાંત છે એ તો મારે, હું આમાં વાંચીને કહું, આ ગ્રંથો મારી પાસે પ્રમાણ છે, તો આમાં હું વાંચું અને કોઈ બંધ બેસી પાઘડી પહેરી લે, રસ્તા મળે એટલે દેવા વાળી કરે મને, હે અમે કર, મને મારે શું વાંધો? અને એમને કોઈને મારાથી સલાહ અપાય, કોઈને મારે રોકાય, જેને જે કરવું હોય તે કરે. સ્કૂલમાં હોય ને અને આપણે મોનિટર હોય તો એમ કહીએ કે યુનિફોર્મ નથી તો ટીચરને પૂછીને અંદર આવો. આ તો બધું પ્રભુને પ્રેમ કરવાની રીત છે, એમાં કોઈ આગ્રહ કે દુરાગ્રહ ન હોય. પણ હવે મારે પુસ્તકમાં જે આવ્યું હોય વાંચતી હોઉં તો બીકનું મારું મારે નહીં વાંચવાનું એમ. હે તમે કોક દી બહારનું, મેં તો હા ખાવાય છે, હું ક્યાં ના પાડું છું, બરાબર. પણ આજે જે સ્ત્રી હારે આપણા લગ્ન થયા હોય, પત્ની છે, એ આપણાથી છાની મની પાણીપુરી ખાઈ આવે ને તો એનો એવો દોષ નથી, પણ આપણા નામે પૈસા ઉઘરાવે ને તો એ દોષ છે. તો એના વરની નજરમાંથી એ ઉતરી જાય કે તું આવું કરસ. એટલે મારે તો ઘણી વાર ગ્રંથો વાંચું તોય લોચા પડે, પણ મારા વલ્લભની અનહદ કૃપા, આમાં જે આવે એ તો હું વાંચીશ, એમાં ફેરફાર નહીં જ થાય. અને એમ નહીં કોઈ ગાળો દે, કોઈ હાથ પકડીને એમ કે તમે કેમ આપ, પાછા કહેવાવાળા એમ કે હા એ તો અમે વાંચ્યું છે ગ્રંથમાં, પણ એમને તમે સુકા માથે બંધ બાસી પર સિદ્ધાંતો છે, તોડ્યા તો તોડ્યા, એમાં શું છે? અને આખી દુનિયા તોડે છે.
આપણને 500 દાખલા દે, આ જુઓ આ. મેં કીધું મારાથી કાંઈ વાંધો ન લેવાય મારા વાલા. તમારા પૈસાનો ઉપયોગ ક્યાં કરવો ને એ તમારો વિષય છે, એમાં મારે ના બોલાય. પણ આ જે લખ્યું છે એ તો મારે વાંચવું પડે ને, અથવા કાંઈ હોય ત્યારે હું તો બોલું કે ભાઈ જો સિદ્ધાંત આ છે. એટલે આવી વ્યથાઓ સત્સંગ કરતા હોય તો ઘણી વાર થાય. પણ એ તો જો તમે અળખા થાઓ કે તમને કોઈ ગાળો દે, પણ જે સિદ્ધાંત છે એ તો સિદ્ધાંત. પછી તમે ગમે એવા શબ્દોનો, અને જો કોઈ શબ્દોનો ઉપયોગ ગમે એમ કરે, ગમે એવું કરે, એ એના સંસ્કાર છે, એ મારે નહીં જોવાનું. મારે મારા તરફથી ને ખોટા શબ્દોનો ઉપયોગ ન કરાય. ઘણાય મને કે ઈલાબેન કેવું બોલતા હતા, નહીં તમારે. મેં તો ભલે, એ એવું બોલે છે એના સંસ્કાર છે, એનાથી મને ફેર ન પડે. પણ મારે સામે એવું ના બોલાય. તો સત્સંગ કરતા હોય જાહેરમાં તો ઘણીવાર આવી વ્યથાઓ થાય, કથાઓ માટે થાય ઝઘડા. પણ જે ગ્રંથનું પ્રમાણ છે, જે ગ્રંથમાં લખ્યું છે એ હું કાઢી નહીં નાખી શકું. ભલે સામેવાળા એવું કહે કે એ બધું ત્યારનું હતું, હવે કળિયુગમાં શક્ય. અને આપણો ક્યાં આગ્રહ છે કે તમે આવું કરો. પણ સિદ્ધાંતની વાત આવે ત્યારે તો હું કહીશ જ કે વલ્લભે શ્લોક લખ્યો છે, પ્રયત્ન ન પાઠે ને પ્રાણ કંઠે આવી જાય તોય આજીવિકા માટે ભાગવતને વેચાય નહીં. ભાગવત ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે. આપણા ઠાકોરજીને આપણે વેચીએ છીએ. ઘણાને વલ્લભે આજ્ઞા આપી છે કે ભાગવતજીને ધરાવી લ્યો. જો ધરાવી લ્યો તો એ ભગવત સ્વરૂપ થયું કે નહીં. એટલે મારા બાબતમાં કોઈ આવી ગેરસમજ ના કરવી. મને કોઈ જેને જે કરવો એ કરે, એનાથી ને મને હું ફેર પડે. પણ મારા વાલા ગ્રંથમાં આવે એ તો હવે મારે વાંચવું પડે. ગ્રંથમાં એટલું મારે છોડી ન દેવાય. હવે પદ્મનામ દાસની કથા છે કે ભાઈ એ કરોડો રૂપિયા કમાતા હતા અને એવું ભાગવત વાંચે ને કે શેઠિયાઓ ઘરાવીને ભરી જતા. અને વલ્લભ ત્યાંથી પસાર થયા તો ભ્રમર ગીતનું કે આ ભ્રમર ગીતનું શ્લોક બધો વલ્લભ કે હજી આગળ કયો, હજી આગળ, હજી. એ કે માને આટલું ખબર હતી, આપ બિરાજો. અને વલ્લભે 3 દિવસ તો કે બસ બસ હવે અમારું ધારણ કરવાની શક્તિ નથી. શું આજ્ઞા છે? એ કે પેલા શરણે આવો. શરણે આવે પદ્મનામદાસ. આ ભાગવત છે ને ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે. જ્યારે ગોલોક પધાર્યા ને ત્યારે બધો પોતાની લીલાઓ ઉદ્ધવજીને કીધું કે હું ભાગવતમાં પધરાવું છું. તો અવતાર દશામાં ઠાકોરજી સાક્ષાત હતા અને અનાવતાર દશામાં ઠાકોરજી આ ભાગવત રૂપે છે. તો ભાગવતને તારે દ્રવ્ય લઈને ના કરે, વેચાય નહીં. સંકલ્પ કરી દીધો કોઈ ધાર્મિક, અરે હા ભાગવત સિવાય બધું કરાય તારી વ્યાવૃત્તિ કેવી રીતે કરીશ? એ મારો ગુરુ સમર્થ છે, એણે વ્યવસ્થા કરી હશે. આટલા બધા પૈસામાંથી છોલા ધરાવવા માંડ્યા પણ તોયટા નહીં. તો આ વાર્તા કહું કે આમાં આવે અને હું બોલું. આપણે કોઈ ઉપર દ્વેષ ન હોય, કોઈ ઉપર ક્લેશ ન હોય, પણ જ્યારે તમે ગ્રંથનું પઠન કરતા હો ને ત્યારે જે આવે એ આપણે બોલવું પડે. બાકી જો બધા જ સ્વતંત્ર હોય, જેને જે કરવો એ કરે. એક બેન મને કે હું સખડી ધરાવું છું, મારે હવે 80 થયા દૂધ મેં તો ગુરુદેવની આજ્ઞા લઈ આવો.
આમાં અમારું કાંઈ ન હાલે. ગુરુદેવ પાસે ગયા વોકર લઈને, લઈ વાગ્યા. તો હવે બિચારા સખડી નથી ધરતા, એનો દોષ નથી, એનું શરીર નથી ચાલતું. ગુરુદેવ આજ્ઞા આપે એટલે બધા દોષ નિવૃત્ત થઈ જાય. તો આવું ક્યારેક આપણે આમાં ગ્રંથમાં આવ્યું હોય ને વંચાઈ જાય તો મારો કોઈને કશું જ કહેવાનો ઈરાદો ક્યારેય નથી હોતો. અને હું કહેવાવાળી કોણ? હા, હું મારી જાત સાથે સમાધાન ના કરું કે હું સત્સંગના પૈસા ના લઉં, હું કોઈની લાણી ના લઉં, હું કોઈની કશી ગિફ્ટ ના લઉં. એ મારો વિષય છે, એ મારા વલ્લભે કીધું છે. પણ તમે બધા એવું કરો મારુંથી ના કહેવાય. પણ સિદ્ધાંત કહું કે વલ્લભે આવું કીધું છે. પદ્મનાભદાસને ગુરુ ઘરે સામગ્રી આવી તોય પાછી મોકલાવી. કિશોરીબાઈએ બાજુવાળા લાડવા દઈ ગયા તોય ઠાકોરજીએ પાટું મારી દીધું. તો આ બધી ચર્ચા છે મારે વાલા આમાં આવતું. એટલે બાકી બધા જ ભક્તિ કરવા માટે સ્વતંત્ર છે. જેને જે ગમે એ કરાય. ક્યારેય હું બોલતી હોઉં તો એ સિદ્ધાંત છે એમ બોલતી હોય. તમે એ સિદ્ધાંતને પાળો. એવો હું કોઈ મોટો એવો વૈષ્ણવ નથી, મારી પાસે કોઈ એવી લાયકાત નથી, હું તુચ્છ વૈષ્ણવ છું. તો આમાં લખ્યું હોય બોલાઈ જાય એનો મતલબ કોઈ ઉપર મારે કાંઈ કહેવાનું ન હોય. જેને જે ગમે એ કરે. બોલો વલ્લભાર. એક નાની વાત, કાલે રંગપંચમી. આપણે ત્યાં ડોલોત્સવમાં છેલ્લા દિવસે ડોલ બંધાય. ડોલ ઝૂલત ગિરિધરલાલ. પછી આખું મંદિર ખાસું થઈ જાય. ક્યાંય આટલોય કલર ના રહેવો જોઈએ. પ્રભુને હોળી ખેલવી બહુ ગમે. જો કલર જોઈ જાય તો પાછા ખેલવા માંડે, તો પાછો સખ્ય ભાવ આવી જાય. હવે 40 દિવસ પૂરા થયા તો સખ્ય ભાવમાંથી પ્રભુ સ્વામી બની ગયા અને આપણે સેવક બની ગયા. તો પાછા ખેલે તો પાછા સંબંધોમાં. હવે પછી દ્વિતીય પાટોત્સવ. ઠાકોરજીને પાછા સિંહાસન પર પાટ બેસાડ્યા. દ્વિતીય પાટોત્સવ. પ્રભુ સ્વામી, આપણે સેવક. હવે આપણે દ્રઢઈને ચરણન ગવાય. હવે પ્રભુના ચરણારવિંદના દર્શન થાય. હવે ચરણારવિંદમાં વસ્ત્ર ન રખાય. આ 40 દિવસ પૂરતું જ હોય. હવે નિત્યના કીર્તનો, નિત્યનું સામગ્રીને પીછવાઈને બધું રૂટીન આપણું નિત્યનું. ગુસાઈજીના ચતુર્થલાલ એટલે કે ગોકુળનાથજી, જેમનું બીજું નામ વલ્લભ હતું. 9માં વલ્ભાખ્યાનમાં આવે છે, તાત તણો પ્રતિબિંબરે રસના. હવે માલા તિલકના રક્ષણ માટે કાશ્મીર પધાર્યા હતા. ત્યાંથી પાછા પધાર્યા ત્યારે ડોલોત્સવ થઈ ગયો હતો. હવે શ્રીજી બાવાને વલ્લભ બહુ વાલા ગોકુળનાથજી, એટલે પધાર્યા. ડોલોત્સવ થઈ ગયો હતો. શ્રીજી બાબાએ કીધું, વલ્લભ. હા મારા વાલા, તમે મને નથી ખેલાવ્યો. એ કે આ વખતે હું સેવાથી વંચિત રહ્યો, કારણ કે ત્યાં ગયો હતો. એ કે ના, તમે ન ખેલાવો ત્યાં સુધી, પણ મારા વાલા ડોલોત્સવ થઈ ગયો. વલ્લભની મેળ પ્રમાણે ડોલોત્સવ પછી ઠાકોરજીને ખેલાવાય નહીં. ઠાકોરજી કે ના વલ્લભ, તમારે મને ખેલાવા જ પડશે. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે.
ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, પરંતુ પ્રભુ વિશેષ આજ્ઞા કરે તો ગુરુ કહે છે કે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે કરવું. ખેલાવ્યા અને આનંદની પરમાનંદ. અને 11 પાછા ડોલ ઝુલાવ્યા. તો એ દિવસ હતો રંગપંચમીનો. કોરા ને સોખા ને ભીના ને કલરથી પ્રભુને રંગથી ખેલાવ્યા. તો પાંચમ હતી અને રંગથી ખેલાવ્યા તો રંગપંચમી. તો જ્યાં જ્યાં ગોકુળનાથજી બિરાજે ત્યાં ત્યાં 11 સુધી ઠાકોરજીને ખેલાવવામાં આવે અને 11 ડોલ બાંધવામાં આવે. એટલે કાલે રંગપંચમી છે. એટલે ગોકુળનાથજી બિરાજતા હોય ત્યાં કાલે પાછું પીછે તે આયો નંદલાલ રે, મોપે રંગડાર ગયો રે, રંગડાર ગયો રે, મોપે રંગડાર ગયો રે, પીછે તે આયો નંદલાલ રે, મોપે રંગડાર ગયો રે. તો પુષ્ટિ માર્ગમાં